જય માતાજી. અત્યારે ઘણા બધા લોકો કોંગ્રેસ અને બીજેપીની એક સરખી તુલના કરે છે. તો એમને કહી દઉં કે નોટબંધી આવી એનું રીઝન જોવું હોય તો અત્યારે ધુરંધર 2 ચાલુ છે, તે જોઈ લો. બાકી ઘણા બધા કહે છે કે નોટબંધીની લાઈન, પછી હવે ગેસની લાઈનમાં ઊભા છીએ અને પેટ્રોલની લાઈનમાં, તો વધ્યું ગેસ લાઈન. હવે ગેસ લાઈનના કારણે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે આપણા ઇન્ડિયામાં માત્ર 50થી 55% લોકોના ઘરમાં સિલિન્ડર હતું, અને આજે બીજેપીની સરકાર છે એટલે આપણા દેશમાં 99% બધાના ઘરે ગેસ સિલિન્ડર છે. ને જે જ્યાંથી આપણા ઘરે એચપીનું જે આપણે ઇન્ડિયામાં તો બનતું નથી, બહારેથી આવે છે, તો ત્યાંનો બોર્ડર ક્લોઝ હતું, એના હિસાબે થોડીક તકલીફ પડી, બાકી રેગ્યુલર મળી જ રહે છે ને એટલી બધી કંઈ તકલીફ નથી પડી. જ્યાં જ્યાં અમુક ઠેકાણે સિલિન્ડર સ્ટોક પૂરું થઈ ગયું છે, આવવામાં 2-3 દિવસ વાર લાગે, એના હિસાબે શોર્ટેજ થયું છે. બાકી રહ્યું પેટ્રોલની તો ખોટી અફવા છે. ભારત સરકાર ખુદ એમ કહી રહી છે કે આપણા દેશમાં 70 દિવસ સુધી ચાલે ને એટલું તો ફ્યુલ અમારા અહીંયા પડ્યું છે, પણ અત્યારે 2-3 દિવસે રજાના કારણે ને એક જગ્યાએ સ્ટોક પૂરો થઈ ગયો હોય, કંપનીએ કોઈક આવી હોય ને માલ લઈ લીધો, એના કારણે સ્ટોક પૂરો થઈ ગયો, એના હિસાબે માલ ન હોય તો બીજેડી આવી જ જાય છે. અત્યારે આ પોઝિશન છે અને લોકો એમ કહે છે કે મનમોહન સિંહની સરકાર સારી હતી ને બીજેપીની સરકાર ખોટી. તો તમારી વાત ખોટી છે. આજે કદાચ યુદ્ધ ચાલુ હોય ને મનમોહન સિંહની સરકાર તો હોત ને તો આમ હાથ ઉપર હાથ લઈને બેઠી હોત, આપણા દેશને અત્યારે લોકડાઉન લાગી ગયો હોત. પણ ખરેખર ધન્ય છે બીજેપી સરકારને કે આવું સારે કાર્ય, ને આપણી પાસે હજી પણ આ એકદમ બંધ થઈ જાય ને તો 70થી 80 દિવસ આખા દેશને પૂરું પાડતું પેટ્રોલ ડીઝલ આપણા દેશ પાસે જથ્થો છે. તો વિચારીને કેવું કે બીજેપી કે કોંગ્રેસ, કોમેન્ટમાં જણાવો. જય માતાજી.